સમય કિંમતી છે. અથર્વવેદ 19:53-1 ભાવાર્થ. જે સમય આજે નીકળી જશે તે ફરી પાછો આવશે નહીં. સમય ઘણો કિંમતી અને બળવાન છે એ જાણીને જ્ઞાની લોકો હંમેશા સમયનો સદુપયોગ કરે છે. સંદેશ: સમય માનવ જીવનની સૌથી અમૂલ્ય સંપત્તિ છે, કિંમતી વસ્તુ છે. એના સદુપયોગથી સંસારમાં દરેક પ્રકારની સફળતા મળે છે. બધા સુખ અને વૈભવ મેળવી શકાય છે. જે સમય વીતી ગયો તે ફરી પાછો આવતો જ નથી. સંસારના બધા કર્મો દેશ અને સમયની સીમામાં બંધાયેલા છે. પરમાત્મા અને આત્મા સિવાય બાકીની બધી જ વસ્તુ સમયના બંધનમાં બંધાયેલી છે. ફક્ત જ્ઞાનવાન માણસ જ સમય જે પોતાની ફરજ મુજબના કર્મ કરીને પોતાના આત્માને પરમાત્મામાં વધુને વધુ જોડે છે. હાલમાં સુખી તે સંસારનો અમૃત વેળાનો લાભ. હાલમાં જે સુખી લોકો છે તે સવારનો અમૃત વેળાનો લાભ લેતા નથી કે પરિવારને કહેતા નથી. સમય ધન કરતાં પણ વધારે મૂલ્યવાન છે. સંસારના બધા જ પદાર્થોમાં સમયનું મહત્ત્વ સર્વોપરી છે. જે સમયને અનુરૂપ હળવો વ્યાયામ કરવો જોઈએ, જે દેશી રમતો રમવી જોઈએ અને યોગાસન કરવા જોઈએ. પણ ક્રિકેટ, ટેનિસ વગેરે મોંઘી વિદેશી રમતો દોડવું તે એક રાષ્ટ્રના ગુનેગાર છે. રાષ્ટ્રના ગુનેગાર છે એની જોડે પરમાત્માના પણ ગુનેગાર છે. કારણ કે ક્યાંય પણ વેદ, ગીતા, ઉપનિષદ વગેરેમાં ક્યાંય લખેલું નથી કે ક્રિકેટ, ટેનિસ વગેરે વિદેશી રમતો રમો કે વિદેશી પાખંડ કરો. એક પણ ગીતા, વેદ, ઉપનિષદમાં લખેલું નથી કે કેક કાપો અને જન્મદિવસ ઉજવો કે જે ન કરવાના વિદેશી પાખંડ છોડી દો. એનો એ પણ અર્થ નથી કે બધો જ સમય વ્યાયામ કે રમતમાં કે ટીવીની સિરિયલમાં કે મોબાઈલમાં જ સમયને બગાડી નાખવો. આ પાના નંબર 376 વેદોના દિવ્ય સંદેશા રામ શર્મા પુસ્તકના આધારથી મેં મતલબ આ બતાવેલું છે. હવે યજુર્વેદ 1:11 ભાવાર્થ. જે મનુષ્ય ઉષાકાળ એટલે વહેલી સવારે ઊંઘમાંથી ઉઠીને પરમાત્માનું ધ્યાન કરે છે તેમને પરમાત્મા બુદ્ધિશાળી અને ધાર્મિક બનાવે છે. જે સ્ત્રી પુરુષો પરમાત્માની સાક્ષીમાં મધુર સંબંધ જાળવી રાખે છે તેને ભગવાન હંમેશા સુખી રાખે છે. જે લોકો પોતે કે સંતાનોને વહેલી સવારે ધ્યાન પરમાત્માનું કરાવતો નથી તે વ્યર્થ જીવે છે. પ્રાતકાળે બ્રહ્મમુહૂર્તમાં ઉઠી નિત્યકર્મથી નિવૃત્ત થઈ પ્રાણાયામ અને સાથે વ્યાયામ અને પરમાત્માનું ચિંતન પણ કરવું જોઈએ. પણ કોઈ પણ મંદિરમાં જઈને ફળ, ફૂલ, જળ, દૂધ વગેરે મૂર્તિ પર ચઢાવી દેવા તથા અગરબત્તી કે દીવો પ્રગટાવી દેવા અને ઘંટ વગાડી માથું નમાવવું તે કાલકુદીના પાખંડ કરવા તે ઈશ્વર ભક્તિ નથી. આ તો એકમાત્ર પાખંડ જ છે. મનુષ્યનો સદુપયોગ પરમાત્માના આદેશનું યોગ્ય રીતે પાલન કરવાથી જ ભક્તિ થઈ શકે છે. અસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કાર્યોમાં દખલગીરી ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ જ સાચી ભક્તિ છે. આપણા વ્યક્તિગત, કૌટુંબિક, સામાજિક એમ બધા કાર્યો દૈવી ગુણોથી પ્રેરિત હોવા જોઈએ. સ્વાર્થ, લોભ, ક્રોધ, મોહ વગેરે રાક્ષસો આપણને ન સંતાવે. આ જ વાસ્તવિક ઈશ્વર ચિંતન છે. આ જ વાસ્તવિક સાચી ભક્તિ છે. તો પ્રાતકાળનો સમય સર્વથી શ્રેષ્ઠ છે.
થોડો સમય પરમાત્માનું ચિંતન કરવાથી જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે દિવ્ય સંદેશા પ્રાપ્ત થાય છે. જે કોઈ દોષ દુર્ગુણ હોય છે તે દૂર થાય છે તથા સદ્ગુણોની વૃદ્ધિ થાય છે. મનમાં દુષ્ટ વિચારો અને પાપ ભાવના દૂર થાય છે. પ્રાતકાળે પ્રકૃતિના સંગથી પરમાત્માની સર્વ વ્યાપક સત્તા સાથે સીધો સંબંધ સ્થાપિત થાય છે અને મનમાં પવિત્ર અને મધુર સુંદર વિચારોના તરંગો લહેરાય છે. માટે સર્વે કર્મ કર્યા પછી સમાજ સેવામાં જો પરમાત્માના વિચારો લહેરાવા જોઈએ. જો પરમાત્માના વિચારોની ચર્ચા ન થાય તો પછી તેવી સેવાની મિટિંગમાં જવાની જરૂર જ ક્યાં રહી. છતાં કોઈ પણ સમજતા નથી. મિટિંગો હર મહિને કરે પણ જે પરમાત્માના પ્રચારની તો મિટિંગો કરતા જ નથી. વળી બાયોની પણ મતલબ કે જે સભાઓ બનાવે છે પણ બાયો પણ સ્ત્રી લોક પણ આવી પરમાત્મા વિશેની કે ધ્યાન વિશેની મિટિંગોમાં ચર્ચા કરતા નથી. તો આ પ્રકારે ધાર્મિક આચરણથી પરમાત્માનું વરદાન મળે છે અને મનુષ્ય સમય દિવસ સ્ફૂર્તિ અને ઉલ્લાસની સાથે પોતાના દૈનિક કાર્યો કરતા રહીને સુખ શાંતિ યશ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. વેદોના દિવ્ય સંદેશા પાના 378માંથી આ દેવ શર્મા આચાર્યના પુસ્તકનો પુરાવો છે. તો સમય ગયેલું ધન ફરીથી પ્રાપ્ત થઈ શકે છે પણ ગયેલો સમય ફરીથી પાછો આવતો જ નથી. ધનની માફક સમયને તિજોરીમાં બંધ કરીને રાખી શકાતો નથી. તેથી હંમેશા સાવધાન રહીને સમયનો સદુપયોગ કરવો જોઈએ. જોવામાં તો એવું આવે છે કે સમય જઈ રહ્યો છે પણ વાસ્તવમાં શરીર જઈ રહ્યું છે, વર્ષો જઈ રહ્યા છે. વિચાર કરીએ કે જે સમય ચાલ્યો ગયો તે સમયના સદુપયોગથી આપણે પોતાના પ્રાપ્તિના માર્ગ પર પરમાત્મા પ્રાપ્તિના માર્ગ પર કેટલા આગળ વધ્યા છીએ. આપણને લાગે છે કે સમય કિંમતી છે. જો તમને સમયની કિંમત લાગતી હોય તો જરૂર તમે દરેક કાર્યમાં સમય જાળવીને ચીવટ રાખીને કાર્ય કરશો. તો જેણે આ વિડીયો સાંભળ્યો છે કહેવત છે કે તે પ્રમાણે ઘણી વસ્તુઓ સમય સહિત તે પાછી આવતી નથી. જેમ ગુમાવેલી તક પાછી આવતી નથી, પસાર થયેલી જુવાની પાછી આવતી નથી, બોલેલી વાણી પાછી ફરતી નથી, વહી ગયેલી પળ પાછી આવતી નથી. તો મોટા ભાગના માણસો મારી પાસે સમય નથી તેવી ફરિયાદ કરતા હોય છે. તો વિચારશો તો માનશો કે દરેક માનવી પાસે પરમાત્માએ 24 કલાકથી એક પળ કે 1 સેકન્ડ વધારાનો સમય ભગવાને કોઈને દીધો નથી. સફળ માનવીઓએ એ જ 24 કલાકના સમયગાળામાં આયોજનપૂર્વક તર્કબુદ્ધ લગ્નથી કાર્ય કરીને સફળતાની પ્રાપ્તિ કરી છે. તો દરેકને હું કહું છું કે ભાઈ પરમાત્માનો સત્સંગ સાંભળવા થોડા સમય આવો. તો તે વખતે કહે છે કે અમને સમય નથી ને તે જ મનુષ્ય જો ઝઘડો થાય તો ત્યાં 1 કલાક ઊભો રહે છે. તો આ મૂર્ખાઈ કેવી કરો છો? એક ઝઘડામાંથી તમારા ગુણ કર્મને સ્વભાવ શું સુધરવાના છે? જે ગુણ કર્મને સુધરવાના નથી, ઉપરથી બગડવાના છે. ત્યાં સમય બગાડો છો અને જ્યાં તમારા ગુણ કર્મને સ્વભાવ સુધરે તેવું મારી પાસે બેસવામાં તમારાને સમય નથી. તો દરેક માનવી દરરોજના જે કાર્યો કરવા માટેની નોંધ બનાવી વિચાર કરી આયોજનપૂર્વક કાર્ય આરંભ કરે તો તેને મારી પાસે સમય નથી કહેવાની જરૂર જ નહીં પડે. તમે એક રાત્રે બેસીને એક પ્લાનિંગ કરો, એક કાગળમાં લખો કે હું આટલા વાગે ઉઠીશ અને ઉઠ્યા પછી આ કરીશ.
આ કરીશ, સમયસર બરાબર કરો. એ સમયસર કામ કરશો તો તમારી પાસે સમય ઘણું બચશે. હું તમને અત્યારે નોંધપોથી કરી આપું છું. જુઓ, 24 કલાક છે. 8 કલાક તમે ભલે સૂઈ જજો. 8 કલાક તમે મતલબ કે જે છે ને કર્મ કરો. બાકીના હવે 8 કલાક થયા, 8 દુ ને 16. બાકીના જે છે 3 કલાક તમને જ્યાં ફાવે ત્યાં ખાવું, પીવું, જોવું, કે આ નાહવું, ધોવું, કે શરીરનો જે કણ શૃંગાર કરવો, તેમાં 3 કલાક તમે વાપરો તો બાકીના 3 કલાક વધે છે. મારી ગણતરીમાં તો આવા 3 કલાક વધે છે. તો દરેક માનવીને દરરોજના જે કામો કરવા માટે આમ હું કહું છું એવી રીતે નોંધપોથી રાખે તો ચોક્કસ તેની પાસે 3 કલાક વધશે. અને એ 3 કલાકની અંદર જો ફક્ત 3 કલાકનું આવું સમજણવાળું જીવન, આ જગતમાં લોકો 3% જ નોંધપોથી રાખી અને પૂરેપૂરું કર્મની ચીવટ રાખતા હોય છે. બાકી તો અત્યારે ખાલી કોઈને આવી નોંધપોથી રાખવી જ નથી. અને ખાલી મોઢેથી કહેવું છે અમારા કને સમય નથી. તો સમયનું કામ કરતું જ રહે છે. સમય પરમાત્માની આપેલી એક ભેટ છે. એ ખરીદી શકાતી નથી, ચોરી શકાતી નથી. સમયનું તો વ્યવસ્થાપન કરવું પડે છે. સમય ભરતી ઓટ કોઈનાથી રોકાતા કે રોકાયા નથી. સમય સૃષ્ટિની એકબીજાના અવિભાજ્ય અંગ છે. એ જ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, વાયુ, પાણી સમયસર કાર્ય કરે છે. એ જ અગ્નિ, વાયુ, આકાશ, પાણી, વનસ્પતિ, ધાન્ય વગેરે સમયસર વિકાસ આપી ફળ, ફૂલ, ધાન્ય વગેરે આપે છે. સમય કિંમતી છે તેનો સંદેશો સૃષ્ટિ આપે છે. આ પ્રકૃતિ સમયસર બધું કરે છે. તો આપણે જ્ઞાની છીએ, આપણે ચેતન છીએ. જે આવી પ્રકૃતિ જળ વસ્તુ જે છે તે સમયનો સદુપયોગ કરે છે. અને આપે જ્ઞાની હોવા છતાં તે સમયનો કંઈ કિંમત સમજતા નથી. તો આપણે માનવી કેમ સમયની કિંમત સમજતા નથી? જે સૃષ્ટિથી આપણું જીવન ધન્ય બને છે તો તેને નજરઅંદાજ કરવાની શી જરૂર છે? એટલે છોડી દેવાની શું જરૂર છે? જો સૃષ્ટિ જ પોતપોતાનું કાર્ય સમયસર અવિરતપણે સદીઓથી કરતી આવી હોય તો આપણે પણ અવિરતપણે સમયસર કાર્યો કેમ ન કરીએ અને પોતે અને સંતાનોને કેમ ન કરાવીએ? આમાં ખાસ કરીને પોતે પહેલાં સવારે ઉઠે તો જ એ સંતાનોને ઉઠાડી શકે. પણ પોતે જ મતલબ કે સૂર્ય ઉગ્યા પછી ઉઠે તો સંતાનોને કેમ સૂર્ય પહેલાં ઉઠાડે? ને સૂર્ય ઉગ્યા પછી જે ઉઠે તેને પાપ લાગે. આ મનુસ્મૃતિ પાના નંબર 39 શ્લોક 221 પુરાવો છે. તો જો પાપથી બચવું હોય તો સૂર્ય ઉગે તે પહેલાં ઉઠવાની પોતાની અને સંતાનોની કાળજી રાખો. માનવી પોતાની આજીવિકા મેળવવા માટે નાના મોટા કારખાનાઓમાં, દુકાનોમાં, ઓફિસોમાં કે એવી વ્યવસ્થાવાળી જગ્યાએ કામ કરતા હોય છે. તેઓ પણ સમયસર કામે ચટવાનું હોય છે. એવું અનુભવ્યું છે કે માનવીઓ એવી જગ્યાએ કાર્ય કરતા હોય અને સમયસર કામે ચઢી શકતા ન હોય તેવાઓ અંતરથી ખૂબ અફસોસ અને અંદરથી અપરાધ ભાવનાની લાગણી, ગલતફહેમી અનુભવતા હોય છે. અપરાધ ભાવ સામાન્ય લાગે છે પણ માનવીને એ ભાવ અંદરથી કોરી ખાય છે અને માનવીના વિકાસમાં ખૂબ મોટો અવરોધ બને છે. જે સમયે જે કરવું તે કાર્ય જરૂરી છે. પોતે અને સંતાનો સમયની કિંમત કરો ને કરાવો અને નાની ઉંમરે પહેલાં મહેનતનું કામ કરાવો. સંતાનો મહેનત જો કરશે તો સમયની ને ધનની કિંમત સમજશે. તો
આજે ઘણા પણ ઓફિસરો બધા કાગળિયા તૈયાર હોય પણ એક સહી કરવામાં મતલબ કે સમયસર કરતો નથી, તે કેટલાનું કામ રોકાઈ જાય છે. તો આ જિંદગીનો એક પસાર થયેલો દિવસ તે ઇતિહાસ બની જશે. તેમાં પરોપકાર કર્મ કરો. વળી આવતીકાલનો આવનારો દિવસ તે રહસ્યમય કેવો છે તેની તમને ખબર જ નથી. તો શા માટે આજનો દિવસ આવો રહસ્યવાળો હાથમાં તમારામાં છે, કબજામાં છે, અને ભગવાને તમને એ ભેટ આપી છે, તેનો પૂરેપૂરો સદુપયોગ ન કરવો ને ફાલતુ સમય ટીવી મોબાઈલમાં ન બગાડો અને આવો સમય જે છે તેમાં ઓજસ બનાવો અને એ ઓજસનો જથ્થો આ મૂકો તો એ આકાશમાં જમા થશે અને એ જથ્થો આ પ્રાણી માત્રને સુખ દુઃખ રૂપે થશે, એના દુઃખ મટશે અને સુખરૂપી થશે અને મર્યા પછી તે જથ્થો તમને પણ કામ આવશે. અને જે આપણા શરીરની ફરતે આમ ઓજસ વડે શુદ્ધ આભામંડળ બનશે ને આભામંડળ વડે બહારની મેલી વિધા અંદર નહીં પ્રવેશે. તો તમારા શરીરની અંદરમાં સારો આ ઓજસ વડેનું આભામંડળ બનાવો. તો આત્મા જાગૃતિ માટે દર 1 કલાકે ફક્ત 1 મિનિટ આત્મચિંતન એટલે કે ધ્યાન માટે કાઢવી કે હું શરીર નથી પણ હું આત્મા છું. પદની કીર્તિની જખના માનવીને પતનમાં નાખે છે. ન રાખ આસ કદી કોઈ બનવાની, પછી તને કોણ કરી શકે નિરાશ થવાની. જિંદગી ટૂંકી છે, જંજાળ લાંબી છે, માટે જંજાળને ટૂંકી કરો. જિંદગી લાંબી થવા લાગશે. સુખ એ સપનું છે તો દુઃખ એ મહેમાન છે. બેમાંથી એકે પણ લાંબો સમય રહેતા નથી. પ્રાણીઓનો પ્રવાહ પથ્થરને ઘસી નાખે છે તેમ સમયનો પ્રવાહ દુઃખોને સાફ કરી નાખે છે. લક્ષ્મણ રેખા ન રહીએ તો કીર્તિ માયાથી મૃગ જેવી નીવડે છે. કમાવા કરતાં ઓછું વાપરવું, કારણ કે અમીર દેખાવાના ખેલમાં કેટલાક ગરીબ થઈ ગયા છે. એક વૃદ્ધ જ્ઞાની માણસ મરણ પામે એટલે એની સાથે એક જ્ઞાનનો ભંડાર પણ વિદાય લે છે. જે હૃદય કરુણાને છોડી દે છે તેની કિંમત છે ફૂટી કોડીની. જે મૌન રહી શકે એ જ માન બની શકે છે. તમે આળસને માત્ર આજ આપશો તો તે તમારી કાલને આળસ સમય ચોરી લેશે. પણ મરણ પછી જેની યાદ રહે તેનું જીવન ધન્ય માનવું. પૈસાની કિંમત જાણવી હોય તો દુઃખના સમયે બીજા પાસે પૈસા માગી જુઓ, તમારી ખબર પડશે. એક જ ઈશ્વર જ પૂર્ણ છે, કોઈ મનુષ્ય કદી પૂર્ણ થયો નથી. કર્મફળ ત્યાગીને બધા કર્મનું ફળ પરમાત્માને અર્પણ કર. અંતર્મુખ બન્યા વિના અંતર્યામી પીછાણ નહીં થાય. આપણા બેકી ગયેલા મનને શરીરમાં સ્થિર કરવા માટે ત્યાગ તપની જરૂર છે. શરીરમાં ઓતપોત થયેલો મનને અંતકરણમાં સ્થિર કરવા માટે ધ્યાનની ખાસ જરૂર છે. અંતકરણમાં સ્થિર થયેલા મનને આત્મા સાથે ઓતપોત કરવા માટે ખાસ જ્ઞાનની જરૂર છે. અંતે આત્માને ખાસ પરમાત્મા સાથે ઓતપ્રોત કરવા માટે બધું જ છોડીને ચૂપ મૌન થવાની ખાસ વિચાર શૂન્ય બની જવાની જરૂર છે. તે માટે આળસ છોડી અને આ શરીર સરી જવું, વહી જવું અને સરકી જવું તો એ સમયનો સ્વભાવ છે. માટે એક ક્ષણનો પણ ખોટો વ્યર્થ ન કરો. વીતેલો દિવસ કેન્સલ કરેલા ચેક જેવો છે. આવતીકાલનો દિવસ પ્રમોશરી નોટ જેવો છે. જ્યારે આજનો દિવસ એ રોકડિયા રકમ જેવો છે. જે રોકડી રકમનો સમય છે
તેને શા માટે બગાડો છો? તો આજથી તમે ખરેખર જગતમાં મૂર્ખ બે જ વ્યક્તિ છે, એક તો નિંદા કરનાર અને બીજો નિંદા સાંભળનાર. તો સુખનો આધાર સંપત્તિ પૈસા સાથે નથી, પરંતુ સંતોષ સાથે છે. પરમાત્માને મંદિર કરતાં મનુષ્યનું હૃદય પસંદ છે, કારણ કે મંદિરમાં માણસનું ચાલે છે, જ્યારે હૃદયમાં પરમાત્માનું ચાલે છે. ભગવાન કરતાં મંદિરનું મહત્વ બને ત્યારે સારું વધે, ત્યારે ધર્મને ઓક્સિજનમાં જીવવું પડે છે. આજે પ્રભુને છોડીને મંદિરનો મહિમા વધ્યો છે. તો મોક્ષ એટલે મોહનો ક્ષય, નાશ. કેટલો સરળ અર્થ છે, પરંતુ કેટલો મુશ્કેલ લાગે છે. ભાઈ, ખુદને પામે તો ખુદાને પામી શકે છે. પોતાની જાત સાથે વાતો કરતાં શીખો. ચેતન આત્મા પર જળનું શાસન ન થવા દો. ભક્ત એ જ છે પરમાત્માને પ્રેમ કરે છે, જ્યારે સંત એ જ છે જેને પરમાત્મા પ્રેમ કરે છે. તો આ સંસારમાં ધન વગેરેના માલિક બનીએ નહીં, પરંતુ મહેમાન બનીને રહીએ. તિરસ્કાર એસિડ જેવો છે, જેના પર રેડવામાં આવે છે તેના કરતાં પોતાના શરીરમાં ભર્યો હશે તેનું નુકસાન ઘણું થશે. તો માણસને બોલવાનું શીખવામાં 2 વર્ષ લાગે છે, પણ ચૂપ, મૌન, મૂંગા ક્યારે રહેવું એ શીખવામાં એની આખી જિંદગી નીકળી જાય છે. તો કિંમતી મૌનથી આ પરમાત્માને પ્રાપ્ત કરી લો. મને એ જોઈ હસવું 1000 વાર આવે છે કે પરમાત્મા તારા બનાવેલા આજે તને પથ્થરની મૂર્તિ બનાવે છે. તો સારી શરૂઆત એ કાર્ય અડધું પૂરું કરવાની નિશાની છે. તો ધર્મના નામે મંદિર તો બાંધ્યા અને આપણી પાસેથી આપણો સાચો પરમાત્મા છીનવાઈ ગયો. તો ભૌતિક પ્રગતિ માટે ભટકવું પડે છે, જ્યારે આધ્યાત્મિક ઉન્નતિ માટે સ્થિર રહેવું પડે છે. તો આ શરીર મળ્યું છે, તો મૌન રહી પરમાત્માનો આનંદ લૂંટો. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને માનો, એકને ઓળખો, એક સંગઠિત થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.